નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ધોરણ 10 પાસ પર પટાવાળા પ્યુનની ભરતી જાહેર કરવામાં આવેલી છે. આ સરકારી ભરતી છે, કોઈ કરાર આધારિત ભરતી નથી. ક્યારથી ઓનલાઈન એપ્લાય થશે, એની શૈક્ષણિક લાયકાત શું હશે, અનુભવ કઈ રીતે હશે, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે, એક્ઝામ કઈ રીતે લેવાશે, તેમજ પરીક્ષા ફી કેટલી છે, તેવા તમામ પ્રશ્નોના જવાબો હું આપને લઈને આવી ગયો છું. તો ચાલો જોઈએ ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ. ડિયર ફ્રેન્ડ્સ, તમે જે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો તે છે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ દ્વારા જાહેરાત ક્રમાંક પણ આપેલ છે અને એટેન્ડન્ટ કમ કુક વર્ગ 4ની આ ભરતી જાહેર કરવામાં આવેલી છે. જે ફોર્મ જે શરૂ થવાના છે એ 4/2થી શરૂ થવાના છે, જેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપને આપી દઉં છું. અને જે છેલ્લી તારીખ છે એ 19/2 છે. જે યોજાવાની સંભવિત તારીખ છે પરીક્ષાની જે રૂબરૂ મુલાકાત છે, ઇન્ટરવ્યૂ ટેસ્ટ છે, તે માર્ચ મહિનાની અંદર યોજાશે અને જે કુકિંગનો સ્કિલ ટેસ્ટ છે તે એપ્રિલ મહિનાની અંદર યોજાશે. અગત્યની જાહેરાત છે કે આ અગત્ય નોટ લેવાની છે કે આપણે માત્ર ઓનલાઈન અરજી કરવાની છે. 2-3 દિવસ મોટાભાગના ઉમેદવારો અરજી કરતા હોય છે ઓનલાઈન કરવાના છેલ્લા 2-3 દિવસમાં, એટલે સર્વરનું ભારણ વધારે રહે છે. તો તમારે સમયસર અરજી કરવા માટે અહીં સૂચવેલું છે. ઓનલાઈન અરજી ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ પ્રકારની માહિતી, જેવી કે ઉમેદવારની સૂચના, કોલ લેટર સંબંધિત સૂચના, તમામ વસ્તુ છે એ ગુજરાત હાઈકોર્ટે ફોન ન કરતા વેબસાઇટ આપને સમયાંતરે જોવા માટે જણાવેલ છે. 18 જગ્યાઓ છે, એની અંદર 5 રેગ્યુલર છે અને 13 છે ફિક્સ પગારના ઉમેદવારો માટે છે. સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી સીધી ભરતી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે અને જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. તો આપ જોઈ શકો છો, ફિક્સ પગારના અને રેગ્યુલર પગારના અલગ અલગ સમૂહ મુજબ અહીં ભરતી આપેલી છે. અહીં 8 છે એ ફિક્સ પગારના ઉમેદવારો છે. જનરલ ટોટલ 13 છે. જનરલ, એસટી, એસસી, બીસી, ઈડબ્લ્યુએસ, મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ કક્ષા વાઇઝ અહીં આપેલું છે. પગાર ધોરણની વાત કરવામાં આવે તો 15,000થી 47,600 રેગ્યુલર માટેનો પગાર આપવામાં આવશે, તેમજ ફિક્સ પગાર છે 14,800 આપવામાં આવશે. અનામત છે રેગ્યુલર પગારવાળા માટે અનામત વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. ફિક્સ પગાર માટે પણ અનામત વ્યવસ્થા લાગુ પડશે. હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો શૈક્ષણિક લાયકાતની અંદર ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ 19/2/2024ના રોજ ગણવામાં આવશે. અને 10મું ધોરણ આપ પાસ હોવા જોઈએ. ગુજરાતી, હિન્દી આપને આવડવું જોઈએ. રસોઈના કામના જાણકાર હોવા જોઈએ. ચીમની છે, ઇન્ડક્શન છે, ઓવન છે, માઇક્રોવેવ છે, ગ્રીલ્સ છે, ટોટર્સ છે, ફાયર્સ છે, સ્ટીમર્સ છે, કીટલી છે, તેવી તમામ વસ્તુઓનો ઉપયોગ કરતા આપને આવડવું જોઈએ. અને જે મસાલાઓ છે, સ્પાઇસ એન્ડ હર્બ્સની જાણકારી પણ આપને હોવી જોઈએ. ત્યારબાદ તમામ પ્રકારની રસોઈનું નોલેજ હોવું જોઈએ, જેમ કે ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, શાકાહારી, માંસાહારી, વેજ, નોનવેજ બધી જ પ્રકારની, ચાઇનીઝ છે, કોન્ટિનેન્ટ છે, ઇટાલિયન છે, જે તમામ બાબતોનું ફાસ્ટ ફૂડનું બનાવવાનું પણ નોલેજ આપને હોવું જોઈએ. સ્વાદ, સજાવટ, સ્વચ્છતા જળવાઈ રહે એ રસોઈ બનાવતા પણ આપને આવડવું જોઈશે. અનુભવની અહીં ખાસ જરૂર છે. જો આપનો અનુભવ હશે 2 વર્ષનો એ હોવો જ જોઈએ. અને પ્રાધાન્ય કોને આપવામાં આવશે તો જે લોકોએ રાજ્ય સરકાર અથવા કેન્દ્રમાંથી કોઈ પણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાનું ITI સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી ધરાવતો કોર્સ કરેલો હશે તો એને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ વયમર્યાદાની વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને અનામત મુજબ વયમર્યાદામાં પણ છૂટછાટ મળશે. પરીક્ષા ફીની વાત કરવામાં આવે તો સામાન્ય વર્ગ માટે 600 અને અન્ય તમામ લોકો માટે 300 રૂપિયા અહીં કરવામાં આવેલ છે. ત્યારબાદ ટેસ્ટ પણ લેવામાં આવશે. સિલેક્શન પ્રોસેસ, મુલાકાત લેવામાં આવશે આપની રૂબરૂ, અને કુકિંગ ટેસ્ટ પણ લેવામાં આવશે. જે ઇન્ટરવ્યૂ છે 50 માર્ક્સનું રહેશે. ડોક્યુમેન્ટમાં જે આપેલું છે જે ત્યારબાદ શોર્ટલિસ્ટ થશે નહીં અને ફી કોઈ પણ પ્રકારની પરત આપવામાં આવશે. અને ડ્રેસિંગ સેન્સ હોવું જોઈએ, પ્રસૂતિ, વાણી, ભાષા કૌશલ્ય હોવું જોઈએ, રસોઈમાં કૌશલ્ય અનુભવ હોવો જોઈએ. તમામ ઉમેદવારને મુલાકાત માટે ઓછામાં ઓછા 40 ગુણ મેળવેલ હોય તેઓને જ કુકિંગ ટેસ્ટ માટે બોલાવવામાં
આવશે. તો આ હતી કુકિંગની જે પ્યુનની વર્ગ 4ની ભરતી. આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.